સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. કુપોદો લખે છે. હવે એ દેહ રૂપે કયું કામ કરતા હોય, શું કરતા હોય? દેહમાં છે પણ દેહાતીત દશાના ધારક. આત્મતિથિ શાસ્ત્રની આપણે 71મી ગાથા આવેલી કે આત્મા કર્મનો કરતા નથી એમ શિષ્ય કહે છે. કરતા જીવના કર્મનો કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કાં કર્મ જીવનો ધર્મ. જીવ કર્મનો કરતા નથી શિષ્ય કહે છે. કર્મના કરતા કર્મ છે અથવા અનાયાસે તે થયા કરે છે એમ નહીં ને જીવ જ તેનો કરતા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે. જેમ બરફનો ધર્મ ઠંડાપણ, અગ્નિના ગોળાનો ધર્મ ઉષ્ણતા, એમ આત્માનો ધર્મ જ છે કે કર્મ કરવાના. અર્થાત ધર્મ હોવાથી ક્યારે તે નિવૃત્ત થાય નહીં. પછી ધર્મ છૂટે કેવી રીતે? મૂળ ગુણ છૂટે કેવી રીતે? આત્મા નિત્ય છે એ સમજે એવું શિષ્યને. હવે દરેક દેહધારી જીવો જુદા જુદા પ્રકારના દેખાય છે અને જુદી જુદી રીતે સુખ અને દુઃખ પામે છે. તેથી કર્મ તો નક્કી હોવા જોઈએ, પરંતુ તે કર્મને આત્મા કરે છે માની શકાતું નથી. તેથી શિષ્ય શંકા કરે છે. જેમ દોરડાથી ગાયને બાંધી હોય ત્યાં દોરડાની ગાંઠ દોરડા સાથે જ હોય છે, ગાય સાથે ગાંઠ પડતી નથી કાંઈ. તેમ કર્મ વડે કર્મ બંધાય છે. કર્મનો કરતા કર્મ જ છે કે? આ પ્રશ્ન ઊભો થયો. પ્રશ્ન વ્યવસ્થિત રજૂ કર્યો છે. ગાયને દોરડાથી બાંધ્યાનો દાખલો આપીને કે ગાયને ક્યાં બાંધી છે? દોરડાને દોરડું બાંધ્યું છે અને ગાય એમાં અટકી ગઈ છે એમ. એટલે કર્મ વડે કર્મ બંધાય છે. કર્મનો કરતા કર્મ જ છે અથવા કર્મ કરવા તે આત્માનો સહજ સ્વભાવ છે. અને સહજ સ્વભાવ હોય તો નીકળે કેવી રીતે? નિવૃત્ત કેવી રીતે થાય? એટલે કે હંમેશ કર્મ થયા જ કરે એવો તેનો સ્વભાવ છે. જેમ કે કોઈ કંઈ કર્યા વગર નિષ્ક્રિય રહી ન શકે, કંઈ ન કરે તો છેવટે શ્વાસ તો લે ને, શ્વાસોશ્વાસ તો ચાલશે. અથવા કર્મ કરવા એ આત્માનો ધર્મ એટલે હંમેશ રહેનારો ગુણ છે એવું તો નહીં હોય. તેથી યજ્ઞ આદિ કરે દેવલોકે જાય, વળી મનુષ્ય થાય અને કર્મ કરે એમ થયા કરે ને મોક્ષ યારે થાય નહીં. મોક્ષ થાય નહીં તો પછી ધર્મની વાત કરીને શું ફાયદો? 72મી કડી. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ. એટલે અમુક આમનાય અમુક દર્શન એમ કહે છે કે આત્મા કર્મ નથી કરતો, પ્રકૃતિ કર્મ કરે છે. આત્મા તો કુટસ્થ છે. અથવા એમ નહીં તો આત્મા સદા અસંગ છે અને સત્વ આદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે. કદાચ તેમ નહીં તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે. એ જગત કરતા છે. એ નક્કી કરે શુભ કર્મ કરો, અશુભ કર્મ કરો, કાંઈ ન કરો, મોક્ષે આવી જાઓ, બધું એ નક્કી કરે. તેથી ઈશ્વર ઈચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી તો અબંધ છે. તો જીવનો શું ગુનો? જો ઈશ્વર જ કરાવડાવતો હોય સાચા ખોટા કામ, સારા ખરાબ કામ, તો જીવનો શું ગુનો? એક મત આત્મા એટલે પુરુષને અસંગ માને છે અને જડ પ્રકૃતિ કર્મ બાંધે છે તે આત્મા ભોગવે છે એમ માને છે. બીજા એમ માને છે કે ઈશ્વર એક છે, તેણે ચરાચર જગત આ રચ્યું અને જગતના બધા કાર્યો તે ઈશ્વરની ઈચ્છા મુજબ તેની પ્રેરણાથી થયા કરે. જો એમ જ હોય તો પણ આત્મા કર્મનો કરતા કહેવાય નહીં. ચાલો માની લીધું કે જગત કરતાં બધું ચલાવે છે, તો પછી આત્મા ક્યાં કરતા છે? જે કંઈ થાય છે એ ઈશ્વરને લીધે થાય છે. 73મી કડી. માટે મોક્ષ ઉપાયનો કોઈને હેતુ જણાય, કર્મ તણું કરતાપણું કાં નહીં જાય. એટલે કાં તો કર્મનું કરતાપણું છે જ નહીં અને છે તો ક્યારે જાય નહીં. એટલે કાં નહીં જાય એમ. માટે જીવ કોઈ રીતે કર્મનો કરતા થઈ શકતો નથી.
અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી. જે કરતા જ નથી પણ છૂટવાની ક્યાં વાત આવી? કાં તો જીવને કર્મનું કરતાપણું નથી જ, અને જો કરતાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી, તોય મોક્ષનો ઉપાય કરવાની વાત જ ક્યાં, જો છૂટવાનો જ ન હોય તો. આ પ્રમાણે આત્મા કર્મ કરતો નથી એમ માનીએ તો પછી તેને કર્મથી છોડાવવાના ઉપાયો કરવાનું કંઈ પ્રયોજન જ નથી. અને કર્મ કરવાનો સ્વભાવવાળો માની લઈએ તો તે સ્વભાવ કદી ટળે નહીં, એનો મૂળભૂત ગુણ છે આ તો. તેથી પણ મોક્ષ માટે ઉપાય કરેલા સફળ થાય નહીં એવી શિષ્યને શંકા થાય છે. માટે મોક્ષ ઉપાયનો કોઈને હેતુ જણાય. સમાધાન સદગુરુ ઉવાચ. કર્મનું કરતાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરે છે. 74મી કડી. હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. પાઠાંતર છે, જુઓ વિચારી મર્મ. એમ જડ સ્વભાવની પ્રેરણા, જુઓ વિચારી મર્મ. ચેતન એટલે આત્માની પ્રેરણાનું પ્રવૃત્તિ ન હોય તો કર્મને કોણ ગ્રહણ કરે? એટલે આત્માનું વીર્ય ઉલ્લાસિત થાય અને પછી તેને લીધે મન વચન કાયના યોગો કંપિત થાય અને પછી કારમણ વર્ગને પકડે, એવું હોય જ નહીં તો કર્મને ગ્રહણ કોણ કરે પછી? એટલે કહે છે જળનો સ્વભાવ પ્રેરણા નથી, ઉપયોગ લક્ષણ જ નથી જળને. જળ અને ચેતન બેયના ધર્મ તમે વિચારી જુઓ અને એ રીતે મર્મ વિચારો. કોઈ પણ કામ કરવામાં આત્માની પ્રેરણા છે તો થઈ શકે. જળ એકલું દેહના કાર્ય કરે નહીં. જળને ચેતનના ધર્મ એટલે સ્વભાવ તમે વિચારી જુઓ તો સ્પષ્ટ જણાશે. પાઠાંતર છે કે જુઓ વિચારી મર્મ એટલે રહસ્ય સમજો આ વાત. આત્મા શી રીતે કર્મ બાંધવામાં પ્રેરણા કરે છે તે 82મી ગાથામાં ગોપાલદેવ લખ્યું છે ને, આગળ આવશે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. એટલે કર્મ કેવી રીતે બંધાય એનું વ્યવસ્થિત વિતરાગ વિજ્ઞાન એની સમજ આપે છે. 75મી કડી. જો ચેતન કરતું નથી તો નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં તેમજ નહીં જીવ ધર્મ. આત્મા જો કર્મ કરતો જ નથી તો તે થતા નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કેવું ઘડતું નથી. સમાધાન કરે છે ગુરુજી. તો ન કરવાય તો ન કરે, કરવાય તો કરે. ક્રોધ ન કરવો હોય તો ન કરે. એટલે ક્રોધ લોભ બધું રોકી શકાય એવા છે. પછી તેમજ તે જીવનો ધર્મ પણ નથી, કેમ કે સ્વભાવનો નાશ ક્યારે થાય નહીં અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં. જો સ્વભાવ હોય તો અટકે કેવી રીતે? આ તો અટકે છે કર્મ. એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નથી. એટલે કર્મ કરવા એ કંઈ આત્માનો સ્વાભાવિક ધર્મ નથી, વિભાવિક ધર્મ છે કર્મ કરવા. એ તો શુદ્ધ આત્મા શું કરે? પોતે પોતાને કરે ખાલી, અથવા નિજ સ્વભાવ જે શુદ્ધ ચેતનારો કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. કર્મ બાંધવા એ જીવનો સ્વભાવ નથી, કારણ કે રાગ દ્વેષથી કર્મ બંધાય છે. એટલે વિભાવિક દશામાં આત્મા કર્મ બાંધે, પણ સ્વાભાવિક દશા એટલે શુદ્ધ ચૈતન્યનું કામ કર્મ બાંધવાનું નથી. કર્મ બાંધવા એ જીવનો મૂળ સ્વભાવ નથી, કારણ કે રાગ દ્વેષથી કર્મ બંધાય છે. તે જીવ ધારે તો રાગ દ્વેષને રોકી શકે અને સર્વથા પણ છોડી શકે. જો કોઈ છોડી જ ન શકે તો છૂટે કેવી રીતે? જો કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો પછી જીવ છૂટે કેવી રીતે? ડુંગરસિંહ ગોશેલાને પ્રશ્ન ઊભો થયો કે કાયા ત્યાં સુધી માયા. આમ બહુજન સમાજને અર્થે વિચારીએ તો બરાબર છે કે કાયા ત્યાં સુધી માયા હોય, પણ એ એકાંતે ગણીએ કે જ્યાં સુધી કાયા હોય ત્યાં સુધી માયા હોય તો જીવ છૂટે કેવી રીતે પછી? એટલે ગોપાલદેવ 672માં સમજ આપે છે કે ગોશાળાને આ વિચાર ઉદ્ભવે બરાબર છે સામાન્ય રીતે, પણ વિચારવાન પુરુષો બધા માટે આ નિયમ તરીકે સ્વીકારી નથી લેતા. ને તો અનંતુ જીવ મોક્ષે કેવી રીતે ગયા હોય? એટલે કાયા હોય પણ માયા ન હોય એવું પણ બને. ગોપાલદેવની એ દશા અનુભવમાં આવે. અને પછી તો સુંદરદાસનું શુરાચન અંગ એની કડીઓ લખી કે મારે કામ ક્રોધ સબ લોભમાં પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂત હે, બધા કર્મરૂપી વેરી મારી નાખે અને વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હે. પછી એટલે એવું કાયા હોય પણ માયા ન પણ હોય. એટલે કર્મ અટકી શકે છે, ન બાંધવા તો ન બાંધે. એ વિભાવિક દશામાં બાંધે છે
પુરુષાર્થ કરે તો એ કર્મ બાંધવાનું અટકી શકે અને જીવ છૂટી શકે. કર્મ બાંધવો એ કંઈ જીવનો મૂળભૂત સ્વભાવ નથી, કારણ કે રાગ દ્વેષથી કર્મ બંધાય છે. તે જીવ ધારે તો રાગ દ્વેષને રોકી શકે અને સર્વથા પણ છોડી શકે. કર્મનું જેટલું બળ હોય તેથી આત્મા વધુ બળીયો થાય, તો એમ ધારે તો કર્મ નથી કરતો એવી એની શક્તિ છે. કર્મમાં પૂતગલમાં અચિંત્ય શક્તિ છે, આત્મામાં એના કરતાં વધારે શક્તિ છે. તેથી કર્મ જીવનો સ્વભાવ નથી, વળી કર્મ કરવા એ જીવનો ધર્મ કે ગુણે નથી. જો તે જ્ઞાન દર્શન જેવો ગુણ હોય તો આત્મા હંમેશા કર્મનો કરતા ઠરે અને મોક્ષમાં પણ કર્મ બાંધે. પરંતુ એમ નથી, જો મોક્ષમાં કર્મ બાંધે તો પછી પાછો અવતરે તો એવું તો છે નહીં. અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામધેય નમો જીર્ણાણમ જીય ભયાણમ. પરમાં પરિણમવાથી કર્મ આવે છે અને સમાં પરિણમે તો કર્મ ન આવે. કર્મ આવે છે ને જાય છે, પણ આત્માનો આ મૂળ ધર્મ નથી. મૂળ ધર્મ તો શું છે આત્માનો? શુદ્ધ સ્વભાવ, કે કર્મ કરવા જ નહીં, રાગદ્વેષ કરવા જ નહીં. 76મી કડી. કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ. અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. કેવળ જો અસંગ હોત, શિષ્ય કહેલું ને કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, એના જવાબમાં કહે છે કે કેવળ જો અસંગ જ હોત, અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવા પણ ન હોત, તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ચોખ્ખો? પરમાર્થથી તે આત્મા અસંગ છે એ વાત સાચી, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. જો હંમેશા કર્મરહિત આત્મા સદા જુદો જ હોત તો કશાય રહિત હોત અને જ્ઞાન આવરણ આદિ આવરણ રહિત અનુભવમાં આવત. પણ એમ તો આવતો નથી અનુભવમાં બધાને, કોઈક વિરલાને અનુભવમાં આવે છે આત્મા. નિશ્ચયનેથી અસંગ કર્મરહિત કયો, પણ તે અસંગ દેશાનો અનુભવ તો સમ્યકત્વ થયા પછી જ થાય છે, પહેલાં નહીં. 77મી કડી. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. કે ઈશ્વરને જગત કરતાં માનીએ તો? અહીંયા જવાબ આપે છે કે જગતનો અથવા જીવોના કર્મનો ઈશ્વર કરતાં કોઈ છે જ નહીં. શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે. એ સદેહ હોય તો દેહધારી પરમાત્મા અને અશરીરી થઈ જાય, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, જ્યારે દ્રવ્ય અને ભાવથી મોક્ષ થાય ત્યારે. એટલે કહે છે શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મના કરતા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ. કોઈને સુખી કરે, કોઈને દુઃખી કરે, કોઈને સજા આપે. માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. સર્વકર્મથી મુક્ત શુદ્ધ આત્મા થયા તે ઈશ્વર. જો ઈશ્વરની આ વ્યાખ્યા હોય તો કે શુદ્ધ સ્વભાવી બધા ઈશ્વર, તે કર્મના હવે કરતા હોઈ શકે નહીં. જો ઈશ્વરને સર્વજીવોના કર્મના પ્રેરક માનીએ તો પછી તેના દોષોનો પાર રહે નહીં. દોષના ટોપલા એના ઉપર આવે ને. કોઈને દુઃખી કરે, કોઈને સુખી કરે. 78મી કડી. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવમાં જ વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કરતા છે, અર્થાત તે જ સ્વભાવમાં પરિણમિત છે. અને તે શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવના ભાનમાં વર્તો ન હોય ત્યારે કર્મ ભાવનો કરતા છે. તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા જ પ્રેરકપણે કરતા છે. જો તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય તો ચેતન ભાવનો કરતા થાય, ચૈતન્યનું બળ વધારનારો થાય અને પોતાના સ્વરૂપમાં ન રહેતા રાગ દ્વેષ રૂપે પરિણમે પર ભાવમાં વર્તે તો કર્મનો કરતા થાય. એટલે આ સરળ રીતે સમજાવે છે આ. એટલે આત્મા કરતા છે કે નહીં, આત્માની પ્રેરણા છે કે નહીં, કે આનો ગુણ છે. એટલે કહે છે જો પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે અને શા માટે અને કઈ રીતે ગ્રહણ કરે? કોઈ કહેવાળું જ ન હોય, અથવા એને પોતાને એવી ઈચ્છા ન થાય, વિભાવિક દશા ન હોય, તો કર્મ ગ્રહણ કોણ કેવી રીતે થાય? અનાયાસ તો થાય જ નહીં. જળમાં પ્રેરણા ગુણ છે જ નહીં. કદાચ એમ માની લઈએ કે પ્રેરણા ધર્મ જળનો પણ ગુણ હોઈ શકે તો ઘટપટ કે ટેબલ ખુરશી વગેરે પણ ક્રોધ કરે તો પછી માનો કે જળનો ગુણ છે પ્રેરણા કરવાનો, એ જળ કર્મ આત્માને પ્રેરણા કરે છે, તો જળ એવી વસ્તુ પછી ખુરશી ટેબલને ક્રોધ કેમ નથી કરાવતો?
એને હર્ષો કેમ નથી દેખાડાતું? તો બતાવડાવે ને. એટલે કહે છે તો ઘટપટ કે ટેબલ ખુરશી વગેરે પણ ક્રોધ કરતા હોય અથવા તો હરખશોક કરતા જણાય અને કર્મના ગ્રહણ કરતા તરીકે જણાય, પણ એવો અનુભવ તો કોઈને ક્યારે થતો નથી. જળ તો કુટસ્થ પડ્યું જ રહે. જેમ છે કર્મના કરતા કર્મ ન હોઈ શકે, કેમ કે ઉપર મુજબ જળને આવી શક્તિ જણાતી નથી. ઉપયોગ લક્ષણ જ નથી તો શું કરવું ને શું ન કરવું એ જળને ખબર કેમ પડે? પ્રેરણા શક્તિ માત્ર જીવમાં જણાય છે, કોઈ જળ પદાર્થમાં પ્રેરણાની શક્તિ જણાતી નથી. એટલે ઉપયોગ હોય તો પ્રેરણા કરે ને, ભલે ખોટું ખોટું એ પણ ઉપયોગ હોવો જોઈએ ને. એટલે અજ્ઞાનવાળી ક્રિયા એ આત્મા જ કરે અને અજ્ઞાનથી પાછા ફરવાનું એ કામ આત્મા જ કરે. જળને કોઈ ઉપયોગ જ નથી, એટલે જળને શું ઉપયોગ છે? એટલે પ્રેરણા શક્તિ પણ માત્ર જીવ તત્વમાં જણાય છે, જળ પદાર્થમાં જણાય નહીં. ઈશ્વર કર્મ વળગાડે એમ માનીએ તો ઈશ્વર કર્મ વળગાડે અને જીવ તે પ્રમાણે વર્તે તો પછી સ્વતંત્ર અસ્તિત્વ જ ક્યાં રહ્યું જીવનું? સાવ પરાધીન થઈ ગયો, કઠપુતલીના ખેલની જેમ. એ નચાવે એમ નાચવાનું. વળી જીવ પોતાનો સ્વભાવ બદલી શકે તેમ છે. લાગણી, હર્ષ, શોક, ગુસ્સો કરવો કે માફ કરી દેવું, આ પુરુષાર્થે બધું શક્ય છે. જ્ઞાનીએ તો આ અમલમાં મૂક્યું, પ્રયોગ કરી જોયો અને ખબર પડી કે કર્મ ક્યાં રોકી શકાય છે. તો પછી ઈશ્વર જ કર્મ વળગાડે તો આ શક્ય કેમ બને? માની લઈએ આપણે કે ઈશ્વર આ વળગાડે છે કર્મ, કે ગુસ્સો કરાવડાવે છે, તો ગુસ્સો ન કરવો હોય તો જીવ ન કરે પુરુષાર્થથી, તો ઈશ્વરની ઉપરવટ થઈ ગયો ને. એટલે ઈશ્વર કરતાં બળવાન થઈ ગયો ને. એટલે જગત કરતા તરીકે ઈશ્વરને માનવા ત્યાં બધા વિકલ્પો ઊભા થાય છે. દુર્યોધન કહે છે જ્ઞાનામી ધર્મ ન ચમે પ્રવૃત્તિ, જ્ઞાનામી અધર્મ ન ચમે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ એમાં પ્રવૃત્તિ કરતો નથી. હું અધર્મને જાણું છું પણ હું એ છોડતો નથી. કેમ? કહે છે કેનાપી દેવ ન હૃદય સ્થિતે ન યથા નિયુક્તોસ્મી તથા કરોમી. મારા અંતરમાં હૃદયમાં જે દેવ છે, એટલે જગત કરતા કહો, એ મને પ્રેરણા કરે એવું હું કરું છું. એટલે હું ગુનેગાર નથી એમ. એટલે આ તો એવી વાત થઈ જે સ્વીકાર્ય જ નથી વ્યવહારમાં. એટલે પોતાના જ ગુનાને ઢાક પીછોડો કરે છે કે હું ગુનેગાર છું જ નહીં, મને ઈશ્વરે આવું પ્રેરણા કરી છે. તો સામેવાળો કહે મને ઈશ્વરે પ્રેરણા કરી છે કે પથ્થર લઈને તારું માથું ફોડી નાખો. તો વિશ્વ વ્યવસ્થા ચાલે કેમ? એટલે વ્યવસ્થિત નિયમને લઈને, કર્મ સત્તાને લઈને, કરેલા કર્મ ભોગવવા પડે લઈને આ બધા કર્મ થાય છે. અને કર્મો ટળી શકે છે પુરુષાર્થ. અને પ્રકૃતિ ધર્મે બન્યું એમ માની લઈએ. અમુક દર્શન એમ કહે છે કે આત્મા કુટસ્થ છે, નિર્ગુણી તત્વ છે અને આ પ્રકૃતિ એ બધું કરાવડાવે. એટલે કહે છે કે એ પ્રકૃતિ ધર્મે બન્યું એમ માનીએ તો પ્રકૃતિ પોતે તો જળ છે, તો પ્રેરણા કોણ કરનાર છે? આત્મા પ્રકૃતિ ન ગ્રહે તો વળગે કેવી રીતે પછી? અને કેવી રીતે વળગે પછી? એટલે દ્રવ્ય કર્મનું બીજું નામ પ્રકૃતિ, પણ તે ભાવ કર્મ વિના બંધાયું કેવી રીતે? એટલે માનો પ્રકૃતિ એ દ્રવ્ય કર્મ છે, જળનો ભાગ, પણ એ દ્રવ્ય કર્મ આત્માને ભાવ કર્મ વિના ચોંટે જ કેવી રીતે? એટલે આગળ 82મી કથામાં આવશે કે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ આત્મા સ્વભાવમાંથી વિભાવમાં આવી જાય, પ્રેરણા કરે, હર્ષોક કરે, રાગદ્વેષ કરે, પછી એ દ્રવ્ય કર્મને ખેંચે. જળમાં ખેંચાવાની શક્તિ નથી. એટલે કહે છે ભાવ કર્મ વિના દ્રવ્ય કર્મ કે પ્રકૃતિ ખેંચાય કેવી રીતે? અને અંતરંગમાં કર્મ ગ્રહે એમ કહેવામાં આવે કે અંતઃકરણ જ કર્મ ગ્રહે છે એને મેળે. તો અંતઃકરણ પણ જીવ આત્માના મનન થવા પર કાર્યરત છે. કે નક્કી કરે અંતઃકરણો કે મારે કર્મ હવે કરવા જ નથી, તો અટકી શકે. એટલે જગત કરતાં નીકળી ગયા, એનો સહજ સ્વભાવ છે એ જ નીકળી ગયું, પ્રકૃતિ જળ એવી ચોંટે છે એ જ નીકળી ગયું. એ રીતે આત્માની પ્રેરણાથી કાર્યરત બધું બને છે. શુદ્ધ આત્મા અકર્તા છે, પણ એ તો અપેક્ષા એ, કેમ કે સ્વભાવનો કરતા છે અને સ્વભાવનો આનંદ, સ્વભાવનું સુખ પણ પોતે ભોગવે છે. એટલે સહજ પરિણામનો કરતા ભોગતા થયો પણ વિભાવનો કરતા નથી. આ ક્યારે? જ્યારે સર્વાંશે છૂટે ત્યારે. જો સર્વાંશે અકર્તા કહેવામાં આવે તો જળ અને જીવમાં ભેદ શું રહ્યો? એટલે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય
વૃત્તિ વહીની જ ભાવમાં થયો અકર્તા તે. ત્યાં અકર્તા એટલે કે કુટસ્થ જળ નથી થઈ ગયું. એટલે સિદ્ધના જેવો અકર્તા છે અને જળ દ્રવ્ય અકર્તા છે. પણ શું છે? અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ કરતા ભોગતા તે એનો નિર્વિકલ્પ સ્વરૂપ. આ તો સાદી અનંતકાળ સુધી રહેશે આ અને આત્માનું સુખ ભોગવ્યા કરશે. એટલી રીતે કુટસ્થ અકર્તા નથી. તો જળ ને જીવમાં કંઈ ભેદ જ ન રહે. હવે આ કરતા પણ થયું. હવે શિષ્યને શંકા થઈ કે આ તો માની લીધું, પણ હવે ભોગતાપણું હશે, એટલે કર્મનું ભોગતાપણું જીવને નહીં હોય એમ શિષ્ય પ્રશ્ન ઊભો કરે છે કે ચાલો કરે છે કર્મ, એ તો માની લીધું કે એને કરવા હોય તો કરે, ન કરવા હોય તો ન કરે. ચાલો જગત કરતા નથી વળગાડતા કર્મ, કે પ્રકૃતિ નથી વળગાડતી. આત્મા ભૂલ કરે છે અને કર્મ બાંધે છે. કર્મ બાંધે કરતો છે પણ ભોગતાપણું કંઈ નહીં હોય. એટલે કહે છે કે કર્મનું ભોગતાપણું જીવને નહીં હોય એમ શિષ્ય પ્રશ્ન પૂછે છે. 79મી કડી. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય. શું સમજે જડ કર્મ કે ફળ પરિણામે હોય? કે કર્મ તો જડ છે. ગુરુજીએ જ કહ્યું કે કર્મ જડ છે, તો એને કેમ ખબર પડે કે મારે આને ફળ આપવું કે ન આપવું, કે શુભ આપવું કે અશુભ આપવું? એટલે શિષ્ય હોશિયાર છે આત્મસિદ્ધિનો. જીવને કર્મનો કરતા કહીએ તો પણ તે કર્મનો ભોગતા ઠરે નહીં. કેમ કે જડ એવા કર્મ શું સમજે કે ફળ દેવામાં પરિણામી થાય, ત્યારને સુખી કરું, દુઃખી કરું. અર્થાત ફળદાતા કેવી રીતે થાય? કર્મનો કરતા જીવ છે એ સિદ્ધ થયું, પણ કર્મનો ભોગતા જીવ હોઈ શકે નહીં એમ શિષ્ય શંકા કરે છે. કેમ કે જડ નિર્જીવ એવા કર્મ જીવને પુણ્ય પાપના ફળ સી રીતે પમાડી શકે? જડ એવા કર્મને કાર્બન વર્ગણાને ક્યાં ઉપયોગ છે કે હું સુખી કે દુઃખી કરું? ફળદાતા ઈશ્વર ગણે ભોગતાપણું સદાય, એમ કહીએ ઈશ્વરતણું ઈશ્વરપણું જ જાય. 80મી કડી. હવે શિષ્ય સમજી ગયો છે કે જો ફળદાતા જગત કરતા હોય, ઈશ્વર હોય, તો ઈશ્વર ગુનેગાર ઠરશે. એટલે કરતા પણ અમે સમજી ગયો કે ઈશ્વર જો કરતા હોય તો ગુનેગાર ઠરે. એટલે હવે ભોગતા હોય એ ઈશ્વરની પ્રેરણાથી હોય તો ઈશ્વર ગુનેગાર ઠરે. એટલે હવે કહે છે કે ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોગતા પણ બેસે, બંધ બેસું કે ભાઈ એણે ફળ આપ્યું. પણ એમ કહીએ તો ઈશ્વરનું ઈશ્વર પણ વયું જાય. હવે શિષ્ય આટલો હોશિયાર થઈ ગયો છે કે હવે ઈશ્વર આવું બધું કરશે ફળ આપવાનું કામ, તો ઈશ્વર ક્યાં રહેશે? એ ગુનેગાર ઠરશે. ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોગતાપણું સાધી શકીએ. અર્થાત જીવને ઈશ્વર કર્મ ભોગવાવે છે, તેથી જીવ કર્મનો ભોગતા સિદ્ધ થઈ જાય. પણ પરને ફળ દેવા વગેરે પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ હવે રહેતું નથી. આગળ ગુરુજીએ જ શીખવાડ્યું કે આવું કરે તો ઈશ્વર ના કહેવાય. એ પોતે કહે છે ગુરુજીને, તો એનું ઈશ્વરપણું રહે નહીં. એમ પણ પાછો વિરોધ આવે છે. એટલે જેમ જેમ સમજતો જાય છે એમ સાચે માર્ગે ચડતો જાય છે, પણ પાછા પ્રશ્ન ઊભા થાય છે. હજી કર્મ પ્રમાણે ફળ પમાડવા એ કાર્ય તો કોઈ ન્યાયાધીશ જેવો ઈશ્વર કરી શકે, પરંતુ તેમ કરવા જતાં ઈશ્વરને કાર્યનો પાર રહે નહીં. કેટલા જીવો, ખાલી મનુષ્યો જ કેટલા, પછી તિર્યન જ કેટલા બધા, એકેન્દ્રિય કેટલા કેટલા જીવનો હિસાબ રાખે શુભ અશુભ કર્મનો. પરંતુ તેમ કરવા જતાં તો ઈશ્વરને કાર્યનો પાર રહે અને ઉપર બતાવ્યું તેમ ઈશ્વર ઘણા દોષયુક્ત ઠરે. એવા દોષયુક્તને તો ઈશ્વર કહેવાય નહીં. સર્વાંગી રીતે નિર્દોષ હોય એ ઈશ્વર હોય શુદ્ધ સ્વભાવે, તો આ તો દોષિત ઠરે છે. 81મી કડી. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય તો આવા વિશાળ બ્રહ્માંડ આખું જગત ચાલે કેમ? પછી શુભ અશુભ કર્મના ભોગ્યસ્થાન નહીં કોઈ. તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી, એટલે જગતનો નિયમ પણ કોઈ રહેતો નથી અને શુભ અશુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોગવતું ક્યાં રહ્યું? એટલે ભલે કરતા હોય કર્મ, પણ જીવને કર્મનું ભોગવતો હશે જ નહીં એમ માનો. તેમ છતાં જગત નિયંતા ઈશ્વરને ન માનીએ તો આ મહાન જગતની વ્યવસ્થા કેવી રીતે ચાલે? પછી સૂર્ય ચંદ્ર આદિ જ્યોતિષકો, નારક દેવ આદિની ભૂમિઓ વગેરે કર્મ ભોગવવાના ખાસ સ્થળો આ બનાવે કોણ? નરક કોણે બનાવી? દેવલોક કોણે બનાવ્યા? સમાધાન. સદગુરુ વાચ. જીવને પોતાના કરેલા કર્મનું ભોગતાપણું છે એમ સદગુરુ સમાધાન કરે છે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીરની સ્ફુરણા ગ્રહણ કરે જળ ધૂપ. કે કેવી રીતે કર્મનો ભોગતા થાય છે જીવ?
અહીંયા સમજાવે છે કે ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે. શિષ્ય એટલું માની ગયો છે કે આત્મા કરતા છે, પણ ભ્રાંતિમાં છે, એટલે ભાવ કર્મ ભ્રાંતિ રૂપે ઉદ્ભવ થાય છે. એટલે ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતન રૂપ તો છે, પણ એ ભાગ તો ચેતનનો જ છે. અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવનું વીર્ય સ્ફુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્ય કર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? આવું કહ્યું હતું. તેના જવાબમાં હવે ગુરુજી સમાધાન કરે છે કે કર્મ ચેતન પણ છે અપેક્ષાએ. આત્માના શુભ અશુભ ઉપયોગરૂપ ભાવ કર્મ છે. એટલે ભાવ કર્મ છે એ ચેતનનો ભાગ છે, અને દ્રવ્ય કર્મ છે એ જળનો ભાગ છે. પણ દ્રવ્ય કર્મનું ખેંચવું એ ભાવ કર્મને આધારિત છે. એટલે ભાવ કર્મ જેવું રોકી દે તો દ્રવ્ય કર્મ એમને પડ્યા રહે, પોતાની મેળે આત્માને આવીને ચોંટી જાય નહીં. આત્માનો શુભ અશુભ ઉપયોગરૂપ ભાવ કર્મ છે, તેથી જીવનું વીર્ય સ્ફુરાયમાન થઈને યોગ ચંચળ થાય છે. મન વચન કાયના યોગ ચંચળ થાય, સ્ફુરાયમાન થાય, ત્યારે જડ કર્મરાજ આત્મામાં ગ્રહણ થાય છે. તે બીજરૂપ હોય, કાળ પાકે વિચિત્ર ફળ આપે છે. યોગ ને ઉપયોગથી આત્મા બધું કર્યા કરે છે. કર્મ કેવી રીતે બંધાય છે તે આ ગાથામાં કહ્યું છે. આખું વિતરાગ વિજ્ઞાન છે આ કર્મબંધનું આ ગાથામાં. રાગદ્વેષ સહિત પરમાં પરિણમવું તે ભાવ કર્મ છે. તે આત્માની સવિકલ્પ દશા હોવાથી ચેતનના વિભાવ પરિણામ છે તો ચેતનનો જ ભાગ, એટલે એ અપેક્ષાએ કર્મ ચેતન ગણ્યા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ નહીં. તે આત્માની સવિકુલ દશા હોવાથી ચેતનના વિભાવ પરિણામ થયા, તેથી જીવનું વીર્ય સ્ફુર્યું અને મન વચન કાયના યોગ ચંચલ થતાં જીવના પ્રદેશો પણ કંપે છે. એટલે આત્માની સત્તા વડે આ બધું પ્રવર્તન થાય, અને તેથી કાર્બન વર્ગના કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશોમાં જોડાઈ જાય છે. ખેંચાય એટલે સંયોગ સંબંધ થાય, કે સ્વરૂપ સંબંધ ન થઈ જાય, પણ આ સંયોગ સંબંધ લીધે, જળ ચેતનના સંયોગ લીધે આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. 83મો શ્લોક. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભ અશુભ કર્મનું ભોગતાપણું જણાય. ઝેર અને અમૃત પોતે કાંઈ જાણતા નથી કે અમારે આ જીવને આવું ફળ આપવું, તો પણ જે જીવ ખાય તેને તે પ્રમાણે ફળ તો થાય. ઝેર ખાય તો ઝેર પરિણમે, અને અમૃત ખાય તો અમૃત રૂપે પરિણમે. તેમ શુભ અશુભ કર્મ આ જીવને આ ફળ આપવું છે એમ જાણતા નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ ઝેર અમૃતના પરિણામે રીતે શુભ અશુભ કર્મ ફળ પામે છે. એટલે અંગારો અડે તો ગરમ લાગે, બરફ અડે તો ઠંડુ લાગે. તો અંગારાને કંઈ ખબર નથી કે જેણે મને પકડ્યો છે એને હું દજાડું. બરફને કંઈ ખબર નથી કે જેણે મને પકડ્યો છે એને હું ઠંડક આપું. એનો સ્વભાવ છે, તો પદાર્થ વિજ્ઞાન છે. બાંધેલા કર્મ ફળ સી રીતે આપે છે? શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? એનો જવાબ અહીંયા આપે છે આ 83મી કડીમાં. જીવના શુભ અશુભ ભાવથી કાર્બન વર્ગણામાં અનેક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે, અને મંત્રેલી ધૂળની સમાન તેમાં શાતા, અશાતા, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, દર્શન મોહનીય, ચારિત્ર મોહની વગેરે રૂપે પરિણમવાની યંત્ર જેવી ચોક્કસ શક્તિ હોય છે. એ પાછું જીવનું બધું કેવા ભાવ વર્તે છે, કેટલી ચિકાશ છે, કશાયની ન કશાયની, એ પ્રમાણે નક્કી થાય. સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ બધું એ પ્રમાણે નક્કી થાય. કાર્બન વર્ગણમાં એવું ચમત્કારિક બળ જીવના ભાવના સંયોગથી ઉપજે છે, અને યોગ્ય કાળે ફળ પણ આપે છે. દ્રષ્ટાંત તરીકે ઝેર અને અમૃત બંને પૂતગલ જ છે, ઉપયોગ લક્ષણ નથી. તેમાં ઝેરનો ગુણ મૃત્યુ પમાડવાનો અને અમૃતનો ગુણ જીવન આપવાનો છે. તે બંને જડ હોવાથી કોણ? ઝેર અને અમૃત પોતાના ગુણને કે તેવું ફળ આપવાના સંકલ્પને કંઈ જાણતા નથી. પણ જીવ ઝેર કે અમૃત ખાય તો થોડા કાળે તે પદાર્થ તેની પ્રકૃતિ પ્રમાણે તે જીવને ફળ આપે, એમાં કંઈ ફરક પડે નહીં. તેવી રીતે જીવ શુભ કે અશુભ એવા ભાવ કરે, શુભ કર્મે જડ છે, અશુભ કર્મે જડ છે, પણ એ શુભ કે અશુભ કર્મ બાંધ્યા તે વખત જતાં તે કર્મો પુણ્ય કે પાપના ઉદય રૂપે જીવને ફળ આપે. શુભ કર્મ બાંધ્યા હોય તો પુણ્ય રૂપે ફળ આપે,
અશુભ કર્મ બાંધ્યા હોય તો પાપરૂપે ફળ આપે. એ રીતે શુભ કે અશુભ કર્મના ફળનો આત્મા ભોગતા થાય છે. આ રીતે 84મી કડી, એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેદ, કારણ વિનાના કાર્ય તે જ શુભાશુભ ભેદ. વ્યવહારિક દાખલો આપ્યો કે સંસારમાં કોઈ રાજા દેખાય, કોઈ ભિખારી દેખાય, આવા ભેદ છે બધા. તો કારણ વિના તો કોઈ કાર્ય હોય જ નહીં. તો શું કાર્ય હોય? તો કે શુભ અશુભ કર્મને લીધે આવું બધું થાય. એક રાંક છે અને એક રાજા છે. એ આદિ શબ્દથી નીચપણું, ઉચ્ચપણું, કુરૂપપણું, સ્વરૂપપણું, એમ ઘણું વિચિત્રપણું આ છે જગતનું. અને એવો જે ભેદ રહે છે તે આ સર્વને સમાંતર નથી. તે જ શુભાશુભ કર્મનું ભોગતાપણું છે એમ સિદ્ધ કરે છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. નહીં તો બધું સરખું જ હોય ને, એક સરખું, કાંઈ ભેદભાવ હોય જ નહીં. પણ અનંતુ જીવ છે, બધાના અનંતુ કર્મો છે, પ્રકૃતિ અનંત પ્રકારે છે. એટલે એ પ્રમાણે શુભ અશુભ ઉદયમાં આવે અલગ અલગ સમયે. એ રીતે આખો સંસાર રચાય. એ રીતે કર્મ જે કાર્ય કરે છે તે સર્વત્ર અનુભવાય છે. જેમ કે મોક્ષમાળામાં કર્મના ચમત્કારના પાઠમાં બતાવ્યું. શિક્ષાપાઠ 3, કર્મના ચમત્કાર. ચમત્કાર એટલે જાદુ નહીં કાંઈ, ચમત્કાર એટલે પ્રભાવ, કર્મનો પ્રભાવ કેવો છે એમ. અહીંયા એ અર્થ છે. એ ટૂંકામાં કહ્યું કે એક રાજાને ત્યાં જન્મે અને રાજા થાય. બીજો ઘણી મહેનત કરવા છતાં દિન ગરીબ હોય. એક જીવ માત્ર અનેક પ્રકારના ફળ ભોગવે. એમ જીવ અનેક પ્રકારના ફળ ભોગવ્યા કરે. તેના કારણ પૂર્વ કર્મો છે. તે પુરવાર થાય છે કે શુભ અશુભ કર્મ ભોગવવા યોગ્ય છે, ભોગવવા જ પડે. એટલે કર્મ બાંધી લીધા હોય ભોગવે, એમાં જગત કરતાની જરૂર નથી કાંઈ. અને કર્મને એ કાર્મણ વર્ગણાને ઉપયોગ લક્ષણ જરૂરી નથી કાંઈ. 85મી ગાથા, ફળદાતા ઈશ્વરતણી એમાં નથી જરૂર. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. ફળદાતા ઈશ્વરની એમાં કાંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભ અશુભ કર્મ સ્વભાવે જ પરિણમે છે. અને તે નિસત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતા નિવૃત્ત થઈ જાય છે. તેમ શુભ અશુભ કર્મને ભોગવવાથી તે નિસત્વ થઈ નિવૃત્ત થાય છે. એટલે જગત કરતો ન હોય તો બરફ ઉપાડ્યો એટલે ઠંડો લાગવાનો. એમાં કોઈની પ્રેરણાની જરૂર નથી કાંઈ, એનો ગુણ છે. અંગારો પકડ્યો એટલે દાજવાનો. એમાં જગત કરતાની જરૂર નથી કાંઈ. ફળ આપવાની અદ્ભુત શક્તિ તે બંધાયેલા કર્મ પૂતગલમાં સ્વભાવથી જ રહી છે. ભાવ કર્મ થતાં જળ કર્મ તે શક્તિ પ્રગટીને દ્રવ્ય કર્મ બંધાઈ જાય છે. અને તે કાળ પાકે ફળ આપીને નિર્જરે છે. એટલે અબાધા કાળમાં હોય, હજી ઉદયમાં ન આવ્યું હોય, પછી ઉદયમાં આવે ફળ આપે, પછી ફળ આપીને નિર્જરી જાય, થાય ભોગથી દૂર. કર્મનું ફળ જીવને મળે તે માટે કોઈ ઈશ્વરની કંઈ જરૂર છે નહીં. એક નાના બીજમાંથી વડ જેવું મોટું વૃક્ષ થઈ જાય, તે પરથી પૂતગલની અચિંત્ય શક્તિ સમજી શકાય છે. વળી વચન વર્ગણા ચેતન સાથે સ્પર્શ પામીને ઉત્પન્ન થાય છે. તે જડ છે છતાં અન્ય જીવના ભાવ પર કેટલી અસર કરે છે. કોઈને ગાળ દેવામાં આવે, કોઈનું અપમાન કરીએ તો સામેવાળો કેવો દુઃખી થાય. કોઈને અવભાવથી બોલાવે, માન આપે તો કેટલો રાજી થાય. તો આ વચન જે છે એ તો જડ છે. સ્વયંત્રની પેટીના દોરડા અલગ અલગ સ્પીડથી હલે અને અવાજ જન્મે. તો આ જડ છે, સાંભળાને કેવી અસર કરે છે. એ જડ કર્મ પણ અસર કરે એનો વ્યવહારિક દાખલો આપ્યો કે શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. તો કે વચન તો જડ છે, પણ એ બોલીએ તો કોઈક રાજી થાય, કોઈ દુઃખી થઈ જાય. કેમ? કોઈ ઝઘડો કરવા તૈયાર થઈ જાય. કેમ? કે વચન વર્ગણામાં કંઈ ચેતન નથી, પણ અસર થાય જ ને એની. એટલે વચન વર્ગના ચેતન સાથે સ્પર્શ પામીને ઉત્પન્ન થાય છે. પોતે તો જડ તથા અન્ય જીવના ભાવ પર કેટલી અસર કરે છે. આ કેવો આબેહૂબ વ્યવહારિક દાખલો આપ્યો. તેવી જ રીતે યંત્રરૂપે ગોઠવાયેલા પૂતગલો આગગાડી વગેરે કેટલી શક્તિ વ્યક્ત કરે છે. 100ની સ્પીડે, 150ની સ્પીડે, 300, 400ની સ્પીડે પછી ભાગે. એ બધા કરતાં કાર્બન વર્ગના બહુ સૂક્ષ્મપણે સચોટ બરાબર વખતે ફળ આપે છે. એક ભેદે આ નિયમ એ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપઠ 101 આ પહેલું વાક્ય છે. કુપદે લખ્યું છે એ સ્મૃતિમાં રાખવા કે મહાવાક્યો, એનું આ પહેલું વાક્ય છે કે આ કર્મ સત્તાનો નિયમ જ આ જગત ચલાવે છે. 86મી કડી, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાચ્ય શિષ્ય કઈ સંક્ષેપે થા.
તો બધું બનાવ્યું કોણે? શિષ્ય કહ્યું હતું ને કે બનાવ્યા વગર કાંઈ બને નહીં. એટલે સમજાવે છે કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ, ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ, અને શુભ અશુભ અધ્યવસાય તે મિશ્ર ગતિ. અને તે જીવ પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન અને શુભ અશુભની મધ્યમ સ્થિતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે ભોગ્ય સ્થાનક પણ હોવા યોગ્ય છે. એ શિષ્ય, ગુરુજી કહે છે, જળ ચેતનના સ્વભાવ સંયોગ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાઈ જાય છે. માટે આ વાત ગહન છે, તો પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે કે અમે પ્રાથમિક ભૂમિકામાં આટલું ઘણું, આગળ પર બધું નથી સમજાતું, અત્યારે સમજાતું જશે. પછી વિશેષ પુણ્ય પાપ ભોગવવાના સ્થાન સ્વર્ગ, નરક આદિ છે, તે પણ સ્વભાવથી જ સુખ દુઃખ ઉત્પન્ન કરનારા બની રહ્યા છે. કેમ? ઉનાળામાં ગરમી જ થાય, શિયાળામાં ઠંડક લાગે, ચોમાસામાં વરસાદ આવે, તો આ બધા સુખ દુઃખ ઉત્પન્ન કરનારા બની રહ્યા છે. એ સ્વભાવ છે એનો, પ્રકૃતિનો. ત્યાં જગત કરવાની કંઈ જરૂર નથી, તેને કોઈ ઈશ્વરે ખાસ બનાવ્યા છે એવું કંઈ નથી. કર્મ અને તે ભોગવવાના સ્થાનો વગેરે સમજવું બહુ મુશ્કેલ છે. એટલે પ્રાથમિક ભૂમિકામાં ન સમજાય. તેનો વિસ્તાર કર્મ ગ્રંથોમાં ઘણો કરેલો છે, પણ અહીં અવકાશને અભાવે અતિ સંક્ષેપે કહ્યું છે. ગહન વાત છે, શિષ્યા કંઈ સંક્ષેપે થાવ. અત્યારે શિષ્યને પાટે ચડાવો છે કે પહેલાં તું આત્માર્થે આવો, ધીરે ધીરે બધું સમજાય છે. પછી કોઈ જ્ઞાન એને લબ્ધિથી દેવલોક વગેરે દેખાય છે, જેમ કે આનંદ શ્રાવકને થયું હતું. શ્રુતની નિર્મલતાથી પણ અમુક જીવ ક્યાંથી આવ્યો છે અથવા મરીને કઈ ગતિમાં ગયો છે વગેરે જાણી શકાય છે. દૂરંદેશી લબ્ધિ આવે અને પોતાની જાતિ સ્વયં જ્ઞાન થાય, ઉગાડ થાય. એટલે કુપોતોને 7મા વર્ષે થયું, બધું દેખાય. એ જ્ઞાન ઘણું ગહન છે અને શિષ્યની સમજશક્તિ ઉપરાંતનું હોવાથી અહીં માત્ર ટૂંકામાં નિર્દેશ કર્યો છે. તો કર્મ બંધાય કેવી રીતે? કે ભોગતા થવું પડે. આ ગહન છે વાત. એટલે 82મી ગાથા કુપોદોએ જે મૂકી છે, આખું આ વિતરાગ વિજ્ઞાન એમાં મૂકી દીધું છે કે કર્મ જીવ સાથે જોડાય કેવી રીતે, જીવ કરતા થાય પછી ભોગતા કેવી રીતે થાય. એટલે આત્મસિદ્ધિની 82મી ગાથામાં જીવ કર્મ કેવી રીતે કરે અને એનું ફળ કેવી રીતે પછી મળે એ સમજાયું છે. શું? ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. આ સમજાઈ જાય એટલે સમજાય કે પોતે જ કરતા છે અને પોતાને અકર્તા થવું હોય, ઈશ્વર થવું હોય, આત્મામાંથી પરમાત્મા થવું હોય, એ પોતાના હાથની વાત છે. કોઈ કરે એમ નથી, રસ્તો બતાડે, કરવું તો પોતાને જ પડે. જોવું, જાણવું એ આત્માનો ગુણ છે. જાણવું એ દોષ નથી. સાથે રાગ દ્વેષ કરવા, હર્ષોક કરવો એ ગુનો છે. ઉપયોગ લક્ષણ લઈને જીવ જાણ્યા જ કરે, જાણ્યા જ કરે. આ એનું વિલક્ષણ છે. કે જાણપણું ન હોય તો જીવ હોય જ નહીં, ભલે ખોટું ખોટું જાણે. જાણપણું હોય, આ જીવનું વિલક્ષણ છે, ઉપયોગ લક્ષણ. અને આ લક્ષણ જ જીવને જળથી જુદો પાડે છે. આત્માની નિર્વિકલ્પ દશામાં, એટલે કશાય નથી, કાંઈ ન કશાય નથી, જીવને કર્મનો બંધ પડતો નથી. સાથે રાગ દ્વેષ થાય, ગમો અણગમો થાય, વિકલ્પ ઉઠે કે એવા વિભાવિક દશામાં કર્મન થાય. કશાય ન કશાયને ચિકાસને લઈને આવું બને. એટલે શું? કશાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. અને ન કશાય નાના ગુના છે, પણ કશાયની સાથે ન કશાય એટલે એનો નો નહીં. ન કશાય એટલે જેમાંથી કશાય ઉદ્ભવે, કશાયની સાથે આ રહે એવા. ભાવ મને આત્મા અને ભાવ કર્મ જે ચેતન જ છે, આત્માનો એક ભાગ છે, વિભાવિક દશા છે, તેનું એક રૂપ છે. પણ આ વિભાવિક પર્યાય છે, તેનો એ મૂળ સ્વભાવ નથી. જે વિભાવમાં આવ્યો, આત્માના પ્રદેશોનું વીર્ય સ્ફુરાયમાન થયું અને મન વચન કાયના પ્રદેશો કંપાયમાન થતા રાગ દ્વેષને લીધે, કશાયની ચિકાસને લીધે કાર્બન વર્ગના ચોંટે ખેંચાય, લો ચુંબકથી લોખંડ ખેંચાય એવી રીતે આ જીવ વીર્યનું સ્ફુરાયમાનપણું કાર્બન વર્ગને ખેંચે. પછી અહીં ભાવ મને આત્મા છે, તે વિભાવે પરિણમ્યો, સ્વભાવની બહાર નીકળી ગયો, લક્ષ્મણ રેખા ઓળંગી. એટલે પોતાના ખેતરમાંથી પારકા ખેતરમાં ગયો, હવે માર પડવાનો. દ્રવ્ય મન સર્જાયું અને હવે કર્મનો બંધ પડે જ. દ્રવ્ય મન એ જડ વસ્તુ છે. જેમ ટેબલ ખુરશી છે, એમ દ્રવ્ય મન એક જડ વસ્તુ છે. વિચાર એ જડ વસ્તુ છે.
વિચારના પૂતગલના મોજાના આકાર વર્ણવ્યા છે કેવળી, ઢીચણિયા જેવા. એટલે દ્રવ્યમન સર્જાયું અને કર્મનો બંધ પડે. શરીરથી લાંબે દૂર જે કોઈ પદાર્થ પ્રત્યે કોઈ સંબંધે રાગ કે દ્વેષ થાય તો ત્યાંના પૂતગલ ગ્રહી કંઈ કર્મ બંધ ન પડે. અહીંયા બેઠા બેઠા જ એ પ્રકારની કાર્બન વર્ગણા રાગને અનુસરતી ને દ્વેષને અનુસરતી ઠાંસીને લોકમાં ભરી છે, કાજલના કૂપાની જેમ. આત્માના પ્રદેશે નિકટતમ તરત જ ખેંચાઈ જાય. જીવ કર્મની વર્ગણા લેવા જે તે સ્થળ પર જેને અંગે રાગ દ્વેષ થાય ત્યાં કંઈ જવું જરૂરી નથી. એટલે એને અમેરિકા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, રાગ થાય છે તો ત્યાં જઈને કર્મ ન બંધાય. અહીંયા બેઠા બેઠા જ વિચારથી કર્મ બાંધી લે વિભાવિક દશાથી. અને પછી એને જે જોતું હોય એ મળે એમનામ પુણ્ય, અને જે જોતું હોય ન મળે એમના પાપ વ્યવહારમાં. એટલે પાપ અને પુણ્ય પ્રમાણે એવું બધું થયા કરે અને ઊંચી નીચી ફર્યા કરે આ જીવનની ઘટમાં. એટલે પોતે ભવે ભવ આ રીતે રખડ્યા કરે, ભૂત લગ્યો કૌતુક કરે, કર્મ કા ઉત્પાત એવું કરે. 14 રાજલોકમાં સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ વ્યાપી રહી છે, પૂતગલ પરિણામની બનેલી છે. કાર્બન વર્ગનો આ 8મો પ્રકાર છે. કાર્બન વર્ગના તો અનંતું છે, એમાં જે 8મા પ્રકારની કાર્બન વર્ગના છે એ આ કર્મ બાંધવામાં વપરાય. શરીરની અંદર પણ પ્રત્યેક પ્રદીપ સમીપ રહેલ આકાશ તેના વિશે તેવી જ ભરપૂર સૂક્ષ્મ કાર્બન વર્ગો રહી છે. આ નિર્જીવ છે, વર્ણ આદિ સહિત છે, લોકવ્યાપી છે, એક જાતની ઝીણી રજ જ છે, માટી હોય એવું, પણ અતિ સૂક્ષ્મ છે. આંજણ એટલે મેષથી ભરેલો ડબ્બો હોય તેમ લોકમાં ઠાંસીના વર્ગણો ભરે છે. દેખાતી કેમ નથી? કેવળી અને વિશિષ્ટ અવધિજ્ઞાની માત્ર તેને જોઈ શકે, બધા ના જોઈ શકે. આપણે અમુક ઉંમર પછી ચશ્મા વગર વાંચી નથી શકાતું, પછી ચશ્મા હોય તોય નથી વાંચી શકાતું, પછી ઓપરેશન કરવા પડે છે, પછી ઓપરેશન કરે તોય ઘણા ઝાંખું દેખાય છે, મેગ્નિફાઈંગ ગ્લાસ ને બધું વાપરવું પડે. તો કેવળ જ્ઞાનીને એક પ્રદેશે ઉઘાડ છે જ્ઞાનનો, એટલે એને આંખની જરૂર ન હોય, બધું દેખાય, બધું જણાય. એટલે કેવળી અને વિશિષ્ટ અવધિજ્ઞાની આ કાર્બન વર્ગણાને જોઈ શકે, બીજા કોઈ જોઈ ન શકે. કોઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી કે ટેલિસ્કોપથી ન જોઈ શકાય. આ રજ અનંત છે, ખૂટે જ નહીં ક્યારેય. એક જીવ અનંત કર્મો લે, બીજો પાછો અનંત લઈ શકે. આયુષ્ય પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તો પણ તે સિવાયની બીજી 7 પ્રકૃતિ, કઈ જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીને અંતરાય, નામ ગોત્ર, આયુષ્ય બંધાઈ ગયું છે અને વેદનીય. એ રીતે આ કર્મની પ્રકૃતિ બાંધવા આ કાર્બન વર્ગના સમર્થ છે. રાગ દ્વેષની પરિણતિ આત્માની વિભાવરૂપ પરિણતિ છે, કંઈ સ્વભાવ નથી રાગ દ્વેષ કરવાય. એ પરિણતિનો કરનાર અશુદ્ધ આત્મા પોતે જ છે. પોતે કરશે, પોતે દંડ ભોગવશે. આપી કરતા ભોગતા આપી દૂર કરાય. કાર્બન વર્ગના અનેક પ્રદેશે ચોંટી કે હવે તે કર્મરૂપ બની ગયું. અત્યારે બીજ રૂપે છે, યથાકાળે ઉદયમાં આવતા વૃક્ષરૂપ થશે અને ફળ આપશે. નિમિત્ત મળે, બીને માટી, ખાતર, ખેતર, માવજત બધું મળે પછી થાય ને. એમ સમવાય કારણો બધા ભેગા થાય, નિમિત્ત બને, પછી આ કર્મ ઉદયમાં આવે. રાગ દ્વેષ રતિ અરતિથી ગમા અણગમના વિકલ્પ એ ભાવ કર્મ અને કાર્બન વર્ગના જે આત્મપ્રદેશને ચોંટી ગઈ આ દ્રવ્ય કર્મ. આ વિતરાગ વિજ્ઞાન સમજાઈ જાય તો કર્મ કેવી રીતે બંધાય, શુભ અશુભ, અને કેવી રીતે ભોગવવા પડે એ પછી સમજમાં આવે. કશાયની તરતમતા એટલે અનુભાગ અને રસ બંધ નક્કી કરે છે, અને જોગા પૈડી પદેશા એટલે મન વચન કાયના યોગ સ્થિતિ અને પ્રદેશ બંધ કરે. એટલે તીવ્રતા કશાયની કેટલી છે એ પ્રમાણેનો રસ અનુભાગ નક્કી થાય. પણ અરૂપી આત્મા પર કર્મો ચોંટે કઈ રીતે? આત્મા અરૂપી, કર્મરૂપી, તો ગ્રહે અરૂપી રૂપીને, આ તો અચરજની વાત છે. કુપલદેવ કે સમજાયું, ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત. તેનો ખુલાસો વિતરાગ વિજ્ઞાન એ રીતે આપે છે કે કપડા પર તેલનું ટીપું પડ્યું, કર્મગ્રંથમાં સમજ આપી છે, અને તેની ચીકાશ લઈને પછી એવું તેલના ડાઘાવાળું કપડું પહેરીને બધે ફરે, બધે રજકણો ઉડે છે, તો એ રજકણ તે ચોંટે એટલે કપડાનો ડાઘો પડ્યો. હવે કાર્બન વર્ગના આત્મા પર આ રીતે કશાય કે રાગ દ્વેષની ચીકાશ લઈ ચોંટે. કપડા પર પડેલ તેલનું ટીપું કપડા સાથે કાંઈ ફેળભેળ થઈ ગયું નથી, સંયોગ સંબંધ છે, સ્વરૂપ સંબંધ નથી.
એટલે તેલનું ટીપું કંઈ કપડું નથી થઈ ગયું અને કપડું કંઈ તેલ નથી થઈ ગયું, બંને એક નથી, અલગ જ છે. કપડું ધોવાથી તે તેલ દૂર થઈ જાય, કપડું કપડું જ રહેશે. તેલ જે બહારથી આવીને સંયોગ સંબંધે ચોંટ્યું હતું, ડાઘો પડ્યો હતો, તો તેલ નીકળી જાય. સાબુ અને પાણી વાપરે તો ચીકાશ હતી તે નીકળી જાય, તે સાથે કચરાની રજકણ પણ આપોઆપ ખરી પડે. તો કર્મની રજ જેમ આત્મપ્રદેશ ચોંટી, એટલે વ્યવહારિક દાખલો એ કે તેલના ટીપા સાથે એ કપડું પહેરેલે એ ધૂળમાં રખડતો હતો કે જમીનમાં આળોટે તો એ ડાઘો પડે. તો એ જળની રજ ચોંટી છે કોને? કપડાને ચોંટી છે કે તેલના ડાઘાને ચોંટી છે? તેલના ડાઘાને ચોંટી છે. એ તેલનો ડાઘો નીકળી જાય તો એને જે ચોંટેલી વસ્તુ, જે કર્મ બધા અનંત પ્રકારના, એ બધા નીકળી જાય. આ નામ નિર્જરા. તો છેલ્લે કપડું વધ્યું, છેલ્લે આત્મા વધ્યો. કપડું શુદ્ધ વધ્યું, શુદ્ધ આત્મા વધ્યો. દેહ હોય તો દેહધારી પરમાત્મા. બાકીના જે કર્મ છે ચાર, નામ, આયુષ્ય, ગોત્ર, વેદની, એ તો અઘાત્યા છે, આત્મઘાતી નથી. એ નડતા નથી પરમાત્માપણું હાંસલ કરવામાં. જ્ઞાનીને દેહાધ્યાસ વયો ગયો છે એટલે એને સુખ કે દુઃખ, વેદની કર્મ કે ગોત્ર કે નામ સાથે કંઈ સંબંધ જ નથી. નામ તેનો નાશ, એ તો સમજે જ છે જ્ઞાની. એટલે આ રજકણ આપોઆપ ખરી પડે ક્યારે? જ્યારે તેલનું ટીપું સાબુને પાણીના પ્રયોગથી નીકળી જાય તેમ. એમાં આલોચના, ક્ષમાપના, વિષદ્વા, યમનિમા કરે, પ્રાયશ્ચિત કરે, કશાયની ચિકાશ નીકળી જાય, કર્મ ખરી જાય, નિર્જરી જાય. તેના અનભ્યાસથી, તેને ઉપશમ કરવાથી એનો ક્ષય થઈ જાય. પછી તેમ આત્માના કશાયની ચિકાશ નીકળે તો કર્મરજ પણ છૂટી પડે. દૂધ અને પાણી જેમ ક્રિયા કરવાથી છૂટા પડે, તેમ આત્માને કર્મ છૂટા થઈ શકે છે. જ્ઞાનીને આ અનુભવ ગમે વાત છે. કપડા પરનો તેલનો ડાઘ કાઢવામાં આવે તો તેને વળગેલ મેલ પણ સાથે નીકળી જાય. વિતરાગ વિજ્ઞાનીઓએ સર્વજ્ઞ આ સર્વે જોઈને, જાણીને, અનુભવીને, પ્રયોગમાં મૂક્યો, અમલમાં આચરીને આ ખુલાસાઓ કર્યા છે. શુભ કે અશુભ કાર્બન વર્ગના પ્રમાણે શુભ અશુભ બંધ પડે અને તે શુભ અશુભ છેદે તો મોક્ષ સ્વભાવ ઉપજે. પરમ પૌદેવે તો નિર્વિકલ્પ દશા અને અકશાય ભાવ કેવો વર્તતો હતો, ઠામઠામ વચનમાં લખ્યું છે કે અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, બધા નૌકશાથી મુક્ત છે. સ્ત્રીથી, પુત્રથી, પછી લખ્યું દેહથી એ મુક્ત છે. એ દેહધારી જ નથી તો? પાંચ ઇન્દ્રિયો શૂન્ય છે. આત્મામાં ઠરી ગયો છે, સહજ આત્મ સ્વરૂપ આત્માકારતા છે. 412માં લખે છે. શુભનું બંધ પણ ન થવા દે, અશુભ તો નહીં જ, શુભે નહીં, કે તીર્થંકરે નથી થવું. ભાવ કર્મ કરે, ઈચ્છા થાય તો બંધ પડે ને, કે નથી થવું અમારે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ. આ મુજબ અહીં જ ભાવ મોક્ષમાં આતાપ ઉપાડ્યો હતો. તેથી તેઓએ પ્રકાશ્યું કે મોક્ષ હથેળીમાં છે, સિદ્ધ સિલાય ત્યારબાદ. અહીં પ્રશ્ન ઉઠે, કર્મ દેખાતા તો છે નહીં, તો એ છે કઈ રીતે મનાય? કે કર્મ ક્યાં દેખાય છે આપણને? કેવળીને દેખાય, કાર્બન વર્ગણ આપણને ક્યાં દેખાય છે? આ અદૃશ્ય કર્મ બનાવ્યા કોણે? બધા પ્રશ્નો ઊભા થાય. જળ ચેતન સંયોગ આ ખાણ નદી અનંત, કોઈ ન કરતા તેનો બાકે જીન ભગવાન. ઘણી વસ્તુ હોય છતાં ન દેખાય એવું વ્યવહારમાં જોવામાં આવે છે. હવા છે તો ક્યાં દેખાય છે? પણ હવા ગતિમાં આવે એટલે પવન કહેવાય, તો એ અનુભવાય છે. ભૂખ લાગી તો ભૂખ ક્યાં દેખાય છે? ઊંઘ સરસ આવી કે ઊંઘ સરસ ન આવી ક્યાં દેખાય છે? પણ અનુભવાય છે. હવા છે પણ દેખાતી નથી, પણ અનુભવે છે ખરી. ભૂખ અનુભવાય છે પણ દેખાતી નથી. કર્મ ચામડાની આંખે દેખાય નહીં સામાન્ય જીવને, પણ અનુભવાય તો છે. સુખી દુઃખી થાય છે ને, કર્મનું ફળ છે. આખો સંસાર જ કર્મનું ફળ છે. જળ અને ચેતનના સંયોગે આ ભવભ્રમણનું નાટક ઊભું થયું છે. ભવ ઉપરથી જ ભવય શબ્દ બન્યો છે. ભવય એટલે નાટક. ત્યાં જીવને મનોરંજન ઉપજે છે નાટક જોઈને, પણ પોતે જ આ નાટકનો પ્યાદો છે, પોતે જ નાટક કરે છે અને પોતે જ સુખી દુઃખી થાય છે. સંસાર નાટકમાં પોતે જ નાયક કે અભિનેતા છે અને પોતે જ જોનાર પ્રેક્ષક છે. ભૂત લગ્યો કૌતુક કરે, કર્મ કા ઉત્પાદ. કર્મને નચાવે છે. મોકું કર્મ નઠારે નચાયો, એ રાજ તેરો દર્શન દુર્લભ પાયો. 12 ભાવનામાં આવે છે ને. આ અદ્રશ્ય જણાતા કર્મો આમ તો અનંત પ્રકારના છે, પણ મૂળમાં ભાવ કર્મ અને તેના ફળ રૂપે દ્રવ્ય કર્મ એ રૂપે જ્ઞાનીએ વર્ણવ્યા.
પછી દ્રવ્ય કર્મના બધા ભાંગા છે, મુખ્ય 8: જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહની, અંતરાય, નામ, આયુષ્ય, ગોત્ર, વેદન્ય. એવી રીતે ભાવ કર્મ પોતાની જ કલ્પના હોય ને ચેતનરૂપ છે, અને દ્રવ્ય કર્મ અચેતન જળ છે. આ સમજાઈ જાય તો જીવ કર્મબંધથી પાછો ફરી શકે. મોક્ષમાળાના 3જા પાઠમાં કર્મના ચમત્કારમાં ગોપાલજીએ સમજાવ્યું કે આ સંસારમાં સામાન્યપણે રોજિંદા જીવનમાં કેટલી વિચિત્ર જણાય છે. કોઈ ધનવાન હોય, કોઈ નિર્ધન હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ મૂર્ખ હોય, કોઈ રોગી હોય, કોઈ તંદુરસ્ત હોય, કોઈ કીર્તિવાન, કોઈ અપકીર્તિવાન હોય, કોઈ શેઠ, કોઈ નોકર, કોઈ સજ્જન, કોઈ દુર્જન, કોઈ સ્ત્રી થયો, કોઈ પુરુષ થયો. આમ કેમ? કોઈના મુખ, ભાષા કે સ્થિતિ કે આયુષ્ય સરખા નથી. આમ કેમ? તો આ કર્મ સત્તા સમજાય કે આ આત્મા જીવ સાથે આ કર્મ ચોંટ્યા છે, અને આજે બધું દેખાય છે કર્મના ફળરૂપ છે. તો એને કર્તાપણું અને ભોગતાપણું સમજાઈ જાય પછી આ કર્તાપણાથી પાછો ખસે, એટલે ભોગતાપણું પછી મળતું જાય, અને એક સમય એવો આવે કે કરતા થાય જ નહીં તો એને ભોગવવું ન પડે. એટલે શુભ ને અશુભ કર્મ બધા વયા જાય, તો કર્મ ખાલી થઈ જાય. પાપે નથી, પુણ્ય નથી, તો એ શુભાશુભ ચેતતા ઉભી મોક્ષ સ્વભાવ. આ મોક્ષ છે. તો મોક્ષ શું છે? આપણે સમય પૂરો થાય છે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.